આક્ષેપો પાયા વિહોણા છે. એવું કહે છે કે જિલ્લા પંચાયતના પ્રમુખ અમને ગ્રાન્ટ આપતા નથી. ભાઈ તદ્દન ખોટી વાત છે. 1 વર્ષથી હું પ્રમુખ છું. મેં 28 લાખ રૂપિયા એમના વિસ્તારના વિકાસના કામ માટે મેં આપેલા છે અને એણે ક્યાં નાણાં ફાળવ્યા છે, કયા ગામમાં છે, એનું મારી પાસે લેખિત કાગળમાં છે, એના લેટર પેડ ઉપર છે અને મેં એમને નાણાં ફાળવેલા છે. અને એવી કોઈ જિલ્લા પંચાયતના સભ્યની ગ્રાન્ટ નથી હોતી, પરંતુ જે કાંઈ વિસ્તારના વિકાસના કામો આવતા હોય ને અમે ઉપરથી સરકાર અમને નાણાં ફાળવે ત્યારે અમે સામાન્ય સભામાં મૂકતા હોય ને એ મંજૂરી આપતા હોય છે અને વિકાસના કામ કરવાના રહેતા હોય છે. મારે હું 1 વર્ષથી જિલ્લા પંચાયતનો પ્રમુખ છું, ત્યાં સુધીમાં 28 લાખ રૂપિયા માત્ર જોલિતભાઈ બુસાના એના મમ્મીના જિલ્લા પંચાયતના સભ્યના કહેવા મુજબ અમે આપેલા છે અને રેકર્ડ પર છે. ઈર્ષા છે. હું જિલ્લા પંચાયતનો પ્રમુખ બન્યો ત્યારથી એમને ઈર્ષા છે. એને ગમતી વાત નથી કે હું પ્રમુખ છું. એ અમારા ગામના જ છે, પણ એ બધી પાયા વિહોણી વાતો કરે છે. એવું કંઈ છે નહીં. અમારા માટે તો બધા સભ્યો સરખા જ હોય છે. પાર્ટી વિરોધનું કામ કરતા હોય સ્વાભાવિક છે. ગત ચૂંટણીમાં એણે પાર્ટી વિરોધનું કામ કર્યું હતું. કોના કહેવાથી કર્યું એ પ્રજા જાણે છે. ગઈ લોકસભાની અને ધારાસભાની પેટા ચૂંટણીમાં એણે પાર્ટી વિરોધની પ્રવૃત્તિ કરી છે. માટે એટલે અમે સ્વાભાવિક છે કે વ્યક્તિ દીઠ એમને ન મળતા હોય પાર્ટીના હિસાબે, પરંતુ એવી કોઈ બાબત જિલ્લા પંચાયતમાં છે નહીં.